મોટું કલા છે. એ શિક્ષક હતા એક્સપેરિમેન્ટલ સ્કૂલના. વર્ષો સુધી એમણે સેંકડો કોન્ટ્રાક્ટિંગ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવ્યા અને અનેક સ્પર્ધાઓમાં. રાધર હું એને હંમેશા એવું કહેતો હતો કે તમારી પાસે એ ફોર્મ્યુલા આવી ગઈ છે કે તમારા વિદ્યાર્થીઓને તમે કેવી રીતે શીખવાડી શકો. જય દિલીપભાઈ આપણે સમક્ષ પ્રસ્તુત કરે છે. પ્રજ્ઞા સરસ. પ્લીઝ આપણે તાળીઓથી વધાવો. 19 મિનિટ. આપણે જોઈએ કલા. 20 મિનિટ આગળ કરવું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રસ્તુત કરે છે શૈલેન્દ્ર વડનેરે લિખિત, દિલીપ કાંસવાડા દિગ્દર્શિત મોનોલોગ કલા. પ્રકાશ આયોજન મેહુલ શર્મા. પ્રસ્તુત છે કલા. મનમુખી હરખાવ પડદો ઉઘડે છે. બાદબ થઈ જાઓ પડદો ઉઘડે છે. પ્રેક્ષકો કરશે સાચે જ કદર, આપશે સરભાવ પડદો ઉઘડે છે. આજે ગુજરાતના સૌથી વરિષ્ઠ કલાકારનું આપણે સન્માન કર્યું. હવે હું કલાકારને વિનંતી કરીશ કે એમના સન્માનનો પ્રતિભાવ આપે. વિદ્યાધર શ્રીધર વાચસ્પતિ. વાચસ્પતિ મારું ઉપનામ છે. આજે આ મારું સન્માન કરીને માત્ર મારું સન્માન નથી કર્યું, મારા ગામનું સન્માન કર્યું છે, મારા શહેરનું સન્માન કર્યું છે. આ સન્માન કરું ને તો મને એવું લાગ્યું કે જાણે સ્વર્ગમાંથી મારી માએ મારા પર હાથ ફેરવ્યો. ચહેરા પર એટલા મોઢા ચડી ગયા છે કે મારો અસલી ચહેરો જ નથી ઓળખાતો. મેકઅપના થરની નીચે આઈબ્રોથી ઉઠતી કરચલીઓ કરતા કરતા જીવનની અસલી કરચલી ક્યારે આવી ગઈ તેની ખબર જ નથી પડી. અને કોઈ પણ કલાકારનું એક સપનું હોય છે કે તેની કારકિર્દીમાં એક ઐતિહાસિક પાત્ર ભજવે. અને જ્યારે ઐતિહાસિક પાત્ર ભજવે છે ને તો આખું એ રંગમંચ જાણે એનું થઈ જાય છે. એ બોલે તે જ સત્ય. મને યાદ આવે છે મારો એક વેશ ઔરંગઝેબનો વેશ. અસદ ખાન, લઈ જાઓ આ ઠંડુપીને, એના હાથ પગ કાપી નાખો, એની જબાન કાઢી નાખો. એને ખબર પડે કે ઔરંગઝેબની સામે બે આદમીથી પેશ આવવાનું શું પરિણામ આવે છે. ને હા, એના કાનમાં શીશુ રેડજો. મને એની આંખ કણાની જેમ ખૂંચે છે. એની આંખમાં ધક ધકતા સળિયો ખોસી દેજો. ને હા, એ ચીખશે, ચિલ્લાશે, પણ એને માફ નહીં કરતા. હુક્મ की तमील हो.
જહાંપના, હું સંભાજી, તમે મારા હાથ પગ કાપી નાખશો, આ શરીરના ટુકડે ટુકડા કરી નાખશો, તો તમને એક વાત ગણાવી દઉં, દૈનમ છિંદંતી શસ્ત્રાણી, આ શ્લોકનો અર્થ પણ તમને સમજાવી દઉં કે આત્મા અમર છે, એને નથી કાપી શકાતો, નથી પાડી શકાતો, નથી પીંજવી શકાતો. રૂહ આત્મા અમર રહે છે. તમે એક મરાઠા સરદારને મારશો ચાહતા તો આ હિન્દુસ્તાનની ભૂમિ હજારો મરાઠા સરદારને પેદા કરશે અને તમારી સામે જંગે ચડશે. તમે માત્ર મરાઠા સરદારોને લડતા જોયા છે, આજે તમે એને મરતા જોશો. જય ભવાની, ભારત માતા કી જય. શિવસ્તે તથા. અસદ ખાન, संभाजी मर गया और किसी को पता नहीं चला. संभाजी राजे, छत्रपति संभाजी राजे, તમે તો હારીને પણ જીતી ગયા અને હવે જીતીને પણ હારી ગયા. જ્યાં સુધી તમારા જેવા મરાઠા સરદાર હિન્દુસ્તાનની ધરતી પર છે ત્યાં સુધી હિન્દુસ્તાનને કોઈ ગુલામ નહીં બનાવી શકશે, કોઈ ગુલામ નહીં બનાવી શકશે. આ મારો હવે અરે આમાં કઈ કેટલાય પાત્રો હું જીવી ગયો છું. અરે મહેતા સાહેબ, આવો આવો. શું કહ્યું? હા, તમારા નવા નાટકનું કામ કરીશ. શું કહ્યું? મારા લાયક કોઈ રોલ નથી ને કરવો હોય તો બીજા અંતમાં આવતા વોચમેન નું કરો. અરે લેખક દાદા સમજાવો, મારા કારણે તો આ નાટ્ય મંડળીના 100-200 પ્રયોગ થતા હતા અને આ કલાકાર આવી રીતે શા કરે છે? અરે મને કોઈ પાત્ર આપો. આ રંગમંચ મારો શ્વાસ છે. આ રંગમંચને હું જીવ્યો છું. આ રંગમંચથી મને દૂર ના કરો, મને દૂર ના કરો. અને કોઈ પણ પાત્ર આપો, કોઈ પણ પાત્ર આપો. તમે મને પાત્ર આપશો, તમે મને પાત્ર આપશો. અરે કોઈ તો મને પાત્ર આપો. ઉભો છું તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશ તો અભિનય ગળાશે.